કેમ છો મિત્રો? નીતિ ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તમને ખબર જ હશે કે આપણે જીપીએમસી એક્ટ 1949 એના એમસીક્યુ સોલ્વ કરીએ છીએ, બરોબર? અને એમાંથી આજે આપણે 11મો પાર્ટ સોલ્વ કરવાના છીએ। આગળ 10 પાર્ટ આપણે જોઈ ગયેલા છીએ, ભણી ગયેલા છીએ। તમે એ જોયા ન હોય તો એ પણ જોઈ શકો છો। અને એક્ટ આખે આખો આપણે પૂરો કર્યો છે, જેના આઈએમપી ટોપિક જે છે એ આપણે કવર કર્યા છે, બરોબર? તમે એ એક્ટ પણ તમે જોઈ શકો છો, બરોબર? જેમાંથી એફએસઓમાં ઘણા પ્રશ્નો પૂછાયા હતા। એએમસી દ્વારા જે એફએસઓની એક્ઝામ લેવાઈ ગઈ એની અંદર ઘણા પ્રશ્નો આપણે જે ચલાવ્યું હતું એ એક્ટની અંદરથી પૂછાયા હતા। ઓકે, તો ચાલો આ જે સિરીઝ છે એને આગળ કન્ટિન્યુ રાખીએ અને પાર્ટ 11 જોઈએ, કરીએ શરૂઆત। પહેલો પ્રશ્ન છે, ટ્રાન્સપોર્ટ મેનેજર સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગનું સંચાલન કરે છે, તેના પર કોઈની દેખરેખ હોતી નથી। વિધાનો તપાસવાના છે। કલમ 342 માં આપેલું છે। ચલો, આ સાચું છે કે ખોટું? તેના ઉપર કોઈની દેખરેખ હોતી નથી, આ વિધાન ખોટું છે, બરોબર? બીજું શું છે? ટ્રાન્સપોર્ટ મેનેજર ટ્રાન્સપોર્ટ કમિટીની મંજૂરીથી નવી જંગમ કે સ્થાવર મિલકત ખરીદી શકે છે, આ વિધાન સાચું છે। ઓકે, તો અહીંયા માત્ર બીજું સાચું છે, બી જવાબ આવશે। આગળ જોડકા જોડવાના છે। જંગમ મિલકત વેચવાની મર્યાદા કેટલા સુધીની છે અને સત્તાધિકારી કોણ છે? ટ્રાન્સપોર્ટ મેનેજર। તો ક્યાં સુધી? તો કે 2000 રૂપિયા સુધી, બરોબર? ટ્રાન્સપોર્ટ કમિટી તો કે 10,000 રૂપિયા સુધી, અને કોર્પોરેશન તો 10,000 થી વધુ। ઓકે, તો અહીંયા તમારો એ જવાબ આવશે। આગળ જોઈએ। જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય તો તેની પાસેથી સામાન્ય ભાડા ઉપરાંત મહત્તમ કેટલા રૂપિયા અથવા સિંગલ ભાડાના 20 ગણા બેમાંથી જે ઓછું હોય તેટલો વધારાનો ચાર્જ વસૂલવામાં આવે છે? ચાલો, આઈએમપી પ્રશ્ન છે। શું આવશે? કે 500 રૂપિયા, બરોબર? તે જવાબ તમારો સાચો આવે। ચાલો, સિટી બસ સેવાઓના ભાડા અને ચાર્જ કોણ નક્કી કરે છે? આ પણ આઈએમપી છે। કલમ 343 કોણ નક્કી કરશે ભાઈ? તો કે મ્યુનિસિપલ કમિશનર નક્કી કરશે। ડી જવાબ તમારો સાચો આવશે। ઓકે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 345 મુજબ કયું વિધાન ખોટું છે એમ કહેવાનું છે। ટ્રાન્સપોર્ટ મેનેજર પોતાની સત્તાથી સ્થાવર મિલકત મહત્તમ 12 મહિના માટે લીઝ પર આપી શકે છે, આ વિધાન સાચું છે। ટ્રાન્સપોર્ટ કમિટી 50,000 રૂપિયા સુધીની સ્થાવર મિલકત વેચવાની મંજૂરી આપી શકે છે, આ વિધાન પણ સાચું છે। ટ્રાન્સપોર્ટ મેનેજર પોતાની સત્તાથી 10,000 રૂપિયાની જંગમ મિલકત વેચી શકે છે, હમણાં આપણે આગળ જોઈ ગયા, તો આ વિધાન સાચું છે। 50,000 રૂપિયા કરતાં વધુ કિંમતની સ્થાવર મિલકત વેચવા માટે કોર્પોરેશનની મંજૂરીની જરૂર છે, તો આ વિધાન ખોટું છે, બરોબર? અહીંયા સી જવાબ તમારો સાચો આવશે। ચાલો, વિધાન તપાસવાના છે। રજા મંજૂર કરવા બાબતે છે, કલમ 350 ની અંતર્ગત। ટ્રાન્સપોર્ટ મેનેજર પોતાના હાથ નીચેના કર્મચારીને વધુમાં વધુ 3 મહિનાની રજા મંજૂર કરી શકે છે। ચાલો, આ વિધાન સાચું છે કે ખોટું? તો કે સાચું છે। 3 મહિનાથી વધુ સમયની રજા માત્ર ટ્રાન્સપોર્ટ કમિટી જ મંજૂર કરી શકે છે, તો આ વિધાન ખોટું છે, બરોબર? તો અહીંયા ફક્ત માત્ર એક વિધાન સાચું આવે, માત્ર પહેલું વિધાન સાચું છે। આગળ જોઈએ। પ્રશ્ન નંબર 7, ટ્રાન્સપોર્ટ મેનેજર અથવા
ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા ઊભી કરવામાં આવતી કામચલાઉ જગ્યાનો સમયગાળો વધુમાં વધુ કેટલાથી વધુ ન હોવો જોઈએ? કેટલાથી કામચલાઉ જગ્યાનો સમયગાળો કેટલાથી કેટલા મહિનાથી વધુ ન હોવો જોઈએ? તો કે 6 મહિનાથી વધુ ન હોવો જોઈએ. બી જવાબ તમારો સાચો આવે. પ્રશ્ન 8, જો ટિકિટ વગરનો મુસાફર વધારાનો ચાર્જ મતલબ કે 100 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવાનો ઇનકાર કરે તો મેજિસ્ટ્રેટ તેને વધુમાં વધુ કેટલા રૂપિયાનો દંડ ફટકારી શકે? કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા. ઓકે, 500 રૂપિયાનો દંડ ફટકારી શકે. ચાલો ફરીથી જોડકા જોડવાના છે. ઓકે, એક બાજુ ફંડનું નામ છે અને બીજી બાજુ નફાની ટકાવારી. રેવન્યુ રિઝર્વ ફંડ કયું આવશે? તો કે 30% નફાની ટકાવારી હોય છે. ટ્રાન્સપોર્ટ બેટરમેન્ટ ફંડ તો એની અંદર 25%ની ટકાવારી હોય છે. અને મ્યુનિસિપલ ફંડ વેલફેર માટે એના માટે 15%ની ટકાવારી હોય છે. એટલે કે તમારો સી જવાબ જે છે એ સાચો આવશે. ચલો, કયું વિધાન ખોટું છે 353 મુજબ એ પૂછ્યું છે. ટ્રાન્સપોર્ટ ફંડમાંથી ચેક દ્વારા નાણાં ઉપાડવા માટે 2 વ્યક્તિઓની સહી ફરજિયાત છે. આ આપણે એક્ટની અંદર જોયું હતું. એક્ટમાં આપણે જોઈ લીધું હતું. આ વિધાન સાચું છે. બરોબર. ટ્રાન્સપોર્ટ ફંડમાંથી 100 રૂપિયાથી વધુની ચૂકવણી ચેકથી જ કરવી પડે છે. આ વિધાન પણ સાચું છે. રોકડ ચૂકવણી માટે ટ્રાન્સપોર્ટ મેનેજર 5000 રૂપિયા સુધીનો ચેક ઉપાડી શકે છે. આ વિધાન પણ સાચું છે. બરોબર. બેંકમાંથી નાણાં ઉપાડવા માટે કમિશનર કે ટ્રાન્સપોર્ટ મેનેજરની સહી માન્ય ગણાય છે. આ વિધાન ખોટું છે. બરોબર. આપણે એક્ટની અંદર જોઈ ગયા હતા મિત્રો કોના કોના સાઇનની જરૂર પડે છે. ઓકે, તો અહીંયા વિધાન જે ડી છે એ ખોટું છે. ઓપ્શન ડી ખોટું છે. ટ્રાન્સપોર્ટ વિભાગનો જે નફો મ્યુનિસિપલ ફંડમાં ટ્રાન્સફર કરવાનો હોય તે નાણાકીય વર્ષ પૂરું થયા પછી આવતા કેટલા મહિનાના 30મા દિવસ સુધીમાં ફરજિયાત જમા કરાવી દેવો પડે છે? કયા મહિના? તો કે જૂન મહિનાના 30મા દિવસ સુધીમાં એ ફરજિયાત જમા કરાવી દેવો પડે. પ્રશ્ન 12, ટ્રાન્સપોર્ટ ફંડમાંથી બજેટ ગ્રાન્ટ વગર પણ નીચેનામાંથી કયો ખર્ચ કરી શકાય છે? કલમ 355 કયો? તો કે કર્મચારીઓને બોનસ આપવાનો ખર્ચ કરી શકાય છે. વિધાનો તપાસવાના છે. ટ્રાન્સપોર્ટ મેનેજર સ્થાવર મિલકત ખરીદવા કરાર કરી શકે છે. વિધાન સાચું છે કે ખોટું? કલમ 344 મુજબ છે. તો કે ખોટું છે. બરોબર. બીજું વિધાન જોઈએ. જો કરારથી મિલકત ન મળે તો રાજ્ય સરકાર લેન્ડ એક્વિઝિશન એક્ટ 1894 મુજબ તે મિલકત સંપાદિત કરવાનો આદેશ આપી શકે છે. આ વિધાન સાચું છે મિત્રો. બરોબર. તો અહીંયા માત્ર બીજું વિધાન જે છે એ સાચું છે. બી જવાબ આવશે. ચાલો, પ્રશ્ન નંબર 14, જો ટ્રાન્સપોર્ટ ફંડમાં વધારાના નાણાં પડ્યા હોય તો ટ્રાન્સપોર્ટ મેનેજરને તેને બેંકમાં કે સરકારી જામીનગીરીઓમાં કોની મંજૂરીથી મૂકી શકે છે? ચલો, આઈએમપી પ્રશ્ન. કોની મંજૂરી જોશે? તો કે ટ્રાન્સપોર્ટ કમિટીની મંજૂરી જોશે. બી જવાબ આવશે. ટ્રાન્સપોર્ટ વિભાગના કર્મચારીઓના પગાર ધોરણોમાં જો કોર્પોરેશનની મંજૂરી ન હોય તો ફેરફાર કરી શકતી નથી. મતલબ કોણ ફેરફાર ન કરી શકે? જો કોર્પોરેશનની મંજૂરી ન મળે તો આ જે કર્મચારીઓ છે કર્મચારીઓના પગાર ધોરણની અંદર કોણ ફેરફાર ન કરી શકે? કોણ ના કરી શકે? તો કે ટ્રાન્સપોર્ટ કમિટી એમના પગારની અંદર ફેરફાર ન કરી શકે, કેમ કે એના માટે કોર્પોરેશનની મંજૂરીની જરૂર હોય છે. ઓકે, ચાલો જોડકા જોડવાના છે. કલમ 342 શેના રિલેટેડ છે?
તો કે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સંચાલન કરવું. ઓકે. કલમ 351 તો કે ટ્રાન્સપોર્ટ ફંડની રચના કરવી. બરોબર. અને કલમ 362 તો કે વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવો. ઓકે. તો અહીંયા તમારો એ જવાબ જે છે એ સાચો આવશે. ચલો પ્રશ્ન નંબર 17 ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગના હિસાબો કયા ફોર્મમાં રાખવા તે કોણ નિર્ધારિત કરે છે? કલમ 361 મુજબ. કોણ નિર્ધારિત કરશે? તો કે ટ્રાન્સપોર્ટ કમિટી નિર્ધારિત કરશે. બરોબર. બી જવાબ આવશે. જો ટ્રાન્સપોર્ટ મેનેજર 12 મહિના સુધીનો કોઈ લીઝ આપે અને તેનું વાર્ષિક ભાડું કેટલા રૂપિયાથી વધુ થતું હોય તો તેને 15 દિવસમાં ટ્રાન્સપોર્ટ કમિટીને રિપોર્ટ કરવો પડે. કયું થશે? તો કે 3000 રૂપિયા. ઓકે. 3000 રૂપિયા. ચાલો વિધાન તપાસવાના છે. ટિકિટ વગર પકડાયેલ મુસાફર પોતાનું નામ સરનામું ન આપે તો મ્યુનિસિપલ સેવક પોલીસની મદદથી વોરંટ વગર તેની ધરપકડ કરી શકે છે. વિધાન સાચું કે ખોટું? તો કે સાચું. આ પ્રકરણની જોગવાઈ માત્ર BRTS ને લાગુ પડે છે, AMTS ને નહીં. તો આ વિધાન ખોટું છે ભાઈ. બરોબર. તો માત્ર એક સાચું છે. ઓકે. ચાલો પ્રશ્ન નંબર 20 વાર્ષિક વહીવટી અહેવાલ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા દર વર્ષે કઈ તારીખ પછી શક્ય એટલો વહેલો તૈયાર કરવાનો હોય છે? તો 1 એપ્રિલ. ઓકે. ચાલો પ્રશ્ન 21 કઈ બેંકમાં સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટ ફંડ જમા કરવામાં આવે છે? કલમ 352 મુજબ. IMP પ્રશ્ન છે. માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે. તો એ જવાબ તમારો સાચો આવશે. ચાલો જોડકા જોડવાના છે. એક બાજુ ક્રિયા અને બીજી બાજુ સમય મર્યાદા છે. કામચલાઉ પોસ્ટની મહત્તમ મર્યાદા તો કે 6 મહિના. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા અપાતી રજા તો કે 15 દિવસ. અને લીઝનો રિપોર્ટ કરવાનો સમય તો કે 3 મહિના. ઓકે. તો x માં 3, y માં 2 અને z માં 1. અહીંયા C જવાબ તમારો સાચો આવશે. સોરી, અહીંયા ચલો ફરીથી જોઈએ. જે કામચલાઉ પોસ્ટની મહત્તમ મર્યાદા જે છે એ આવશે 3 મહિનાની. બરોબર. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા અપાતી રજા તો કે 15 દિવસની. અને લીઝનો રિપોર્ટ કરવાનો સમય એ કેટલો હોય છે? 6 મહિનાનો હોય છે. ઓકે. તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. સી નહીં આવે, બી આવશે. ચલો કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન જણાવવાનું છે. બજેટ ગ્રાન્ટની રકમ પૂરી થઈ ગઈ હોય તો પણ ટ્રાન્સપોર્ટ મેનેજર વળતર ચૂકવવાના હેતુથી નાણાં ખર્ચી શકે છે. આ વિધાન સાચું છે. રોકડની જરૂરિયાત માટે 2000 રૂપિયા સુધીના ચેક ટ્રાન્સપોર્ટ ફંડમાંથી ઉપાડી શકાય છે. આ વિધાન પણ સાચું છે. ભથ્થા સિવાયના પગારની મહત્તમ મર્યાદા નક્કી કરવાનો અધિકાર ટ્રાન્સપોર્ટ મેનેજરનો છે. આ વિધાન ખોટું છે. ઓકે. તો સી જવાબ તમારો સાચો આવશે. એના પછી હતું બજેટ સિવાયનો ખર્ચ થાય ત્યારે તાત્કાલિક ટ્રાન્સપોર્ટ કમિટીને જાણ કરવી પડે. આ વિધાન સાચું છે. ઓકે. ચાલો રેવન્યુ રિઝર્વ ફંડના નફાના મહત્તમ કેટલા ટકા રકમ જમા કરવામાં આવે છે? કેટલા ટકા? તો કે 30% રકમ જમા કરવામાં આવે છે. વાર્ષિક અહેવાલ અને પત્રકની તપાસ કર્યા પછી ટ્રાન્સપોર્ટ કમિટી તેની નકલ કોને મોકલે છે? કોને મોકલશે? તો કે દરેક કાઉન્સિલરને મોકલશે. એ જવાબ આવશે તમારો. ઓકે. ચલો આગળનો પ્રશ્ન છે.
જન્મ અને મરણની નોંધણીના હેતુ માટે શહેરના રજિસ્ટ્રાર જનરલ તરીકે કોણ કાર્ય કરે છે? મોસ્ટ આઈએમપી. કોણ કાર્ય કરશે? તો કે આરોગ્યના તબીબી અધિકારી. આપણે એક્ટની અંદર જોઈ ગયા હતા મિત્રો. ઓકે, સી જવાબ આવશે. ચાલો, જન્મ મરણ રજિસ્ટ્રાર માટે વિભાગમાં તેની ઓફિસ તરીકે યોગ્ય જગ્યા નક્કી કરવાની સત્તા કોની છે? કોની છે? તો કે કમિશનરની છે. સી જવાબ આવશે. ચાલો, વિધાન તપાસવાના છે. કમિશનર શહેરને જન્મ મરણની નોંધણી માટે અલગ અલગ વિભાગમાં વહેંચી શકે છે. સાચું કે ખોટું? સાચું. પ્રત્યેક વિભાગ માટે મ્યુનિસિપલ અધિકારીને રજિસ્ટ્રાર તરીકે કમિશનર નામાંકિત કરે છે. તો આ વિધાન પણ સાચું છે. તો અહીંયા બંને વિધાનો સાચા છે. ઓકે, સી જવાબ આવે. ફરીથી વિધાન તપાસવાના છે. રજિસ્ટ્રારે પોતાના વિભાગમાં થયેલા જન્મ મરણની નોંધણી જાતે મેળવવાની ફરજ બજાવવાની રહે છે. વિધાન સાચું કે ખોટું? તો કે સાચું. રજિસ્ટ્રાર માહિતી આપનાર પાસેથી ₹5 રજિસ્ટ્રેશન ફી વસૂલ કરી શકે છે. તો આ વિધાન ખોટું છે. બરોબર. તો અહીંયા માત્ર પહેલું વિધાન સાચું છે. એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન. જ્યારે કોઈ પણ બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય ત્યારે તેના કોને રજિસ્ટ્રારને તાત્કાલિક રિપોર્ટ મોકલવા માટે બંધાયેલા છે? કોણ આવશે? તો કે ઇન્ચાર્જ અધિકારી. બી જવાબ તમારો સાચો આવશે. ચલો, મૃત્યુના બનાવમાં નીચેનામાંથી કોને જાણ કરવાની પ્રાથમિક ફરજ ગણાય છે? તો કે મૃત્યુ સમયે હાજર સૌથી નજીકના સંબંધીની. સી જવાબ આવશે. જો કોઈ નવજાત બાળક ત્યજી દેવાયેલું મળે તો તેની જાણ કોને કરવી પડે? કોને? તો કે બાળકને શોધનાર વ્યક્તિએ અથવા તો જેના હવાલામાં બાળક સોંપાયું છે તે વ્યક્તિએ. બરોબર. તો એમને જાણ કરવી પડે. એ જવાબ આવશે. ચાલો, વિધાન તપાસવાના છે. ફરીથી એકવાર. જો માહિતી આપવા માટે જવાબદાર વ્યક્તિ એવું માનતી હોય કે અન્ય કોઈએ જન્મ મરણની માહિતી આપી દીધી છે તો તેને જાતે માહિતી આપવા બંધાયેલી નથી. તો આ વિધાન સાચું છે. રજિસ્ટ્રાર જનરલ અને રજિસ્ટ્રારો ઉપરાંત પણ જન્મ મરણની માહિતી એકઠી કરવા કમિશનર અન્ય અધિકારીઓ નિમી શકે છે. તો આ વિધાન પણ સાચું છે. તો અહીંયા બંને વિધાનો સાચા છે. ઓકે, સી જવાબ સાચો આવશે. ચાલો, ફરીથી જોડકા જોડવાના છે. સામાન્ય મૃત્યુની જાણ કેટલા દિવસમાં થવી જોઈએ? તો કે 24 કલાકમાં. ઓકે. ભયજનક રોગથી મૃત્યુની જાણ 12 કલાકની અંદર થવી જોઈએ. ત્યજી દીધેલ નવજાત બાળકની જાણ તો કે 7 દિવસમાં થવી જોઈએ. ઓકે. તો અહીંયા તમારો સાચો જવાબ રહેશે એ. ઓકે, ચલો આગળ જોઈએ. શહેરમાં જન્મેલા બાળકના જન્મની માહિતી જન્મ પછીના કેટલા દિવસ કે કલાકની અંદર રજિસ્ટ્રારને આપવી ફરજિયાત છે? આઈએમપી. તો કે 7 દિવસમાં. બરોબર. સી જવાબ આવશે. મૃતકની સારવાર કરનાર મેડિકલ પ્રેક્ટિશનરે દર્દીના મૃત્યુની જાણ થયાના કેટલા કલાકની અંદર મૃત્યુના કારણનું પ્રમાણપત્ર રજિસ્ટ્રારને મોકલવાનું રહે છે? તો કે 3 દિવસની અંદર. બરોબર. કેટલા દિવસની અંદર? 3 દિવસની અંદર. બી જવાબ આવશે. જન્મ કે મરણના રજિસ્ટરમાં હકીકત કે સારની ભૂલ સુધારવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ કેટલી વ્યક્તિઓને સોગંદ પર ઘોષણા કરવી પડે છે? કેટલી આવશે? તો 2 વ્યક્તિઓની. હકીકતની ભૂલ સુધારવા માટે ઘોષણા કોની સમક્ષ કરવી પડે? તો કે મેજિસ્ટ્રેટ સમક્ષ. આપણે હમણાં જ જોઈ ગયા. બરોબર. સી જવાબ આવશે. વિધાનો તપાસવાના છે. કલમ 370 મુજબ હકીકતની ભૂલ સુધારી
વખતે મૂળ નોંધમાં ફેરફાર કરવામાં આવતો નથી, પરંતુ માર્જિનમાં નવી નોંધ લખાય છે. વિધાન સાચું? યસ, સાચું. કારકુનની ભૂલ માત્ર મેજિસ્ટ્રેટ જ સુધારી શકે છે. આ વિધાન ખોટું છે ભાઈ. બરોબર, તો એ જવાબ તમારો સાચો આવશે. જન્મ કે મરણના રજિસ્ટરમાં કારકુનની ભૂલ જોવા મળે તો તે શેના દ્વારા સુધારી શકાય? તો કે કમિશનર દ્વારા અધિકૃત કરાયેલ કોઈ પણ વ્યક્તિ દ્વારા એને સુધારી શકાય. બી જવાબ આવશે. ચાલો ફરીથી વિધાન તપાસવાના છે. કોઈ પણ વ્યક્તિને આવા બાળકના પિતા તરીકે નોંધણી માટે માહિતી આપવા ફરજ પાડી શકાતી નથી. આ વિધાન સાચું છે. પિતા તરીકેનું નામ રજિસ્ટરમાં માત્ર ત્યારે જ નોંધાય છે જ્યારે માતા પિતા બંનેની સંયુક્ત વિનંતી હોય. તો આ વિધાન પણ સાચું છે. તો અહીંયા બંને વિધાનો સાચા છે. ઓકે, સી જવાબ આવશે. કોઈ બાળકના જન્મની નોંધણી થયા પછી તેનું નામ ઉમેરવાનું હોય કે બદલાવાનું હોય તો જન્મ નોંધણી પછીના કેટલા સમયમાં થઈ શકે? તો કે 12 મહિનાની અંદર થઈ શકે, 1 વર્ષની અંદર થઈ શકે. ચાલો જોડકા જોડવાના છે. કલમ 366 તો કે જન્મની માહિતી આપવી. કલમ 368 તો કે મરણની માહિતી આપવી. અને કલમ 364 તો કે રજિસ્ટર બુક્સ નિભાવવા. ઓકે, તો અહીંયા એ જવાબ તમારો સાચો આવે. ચાલો ફરીથી જોડકા જોડવાના છે. કલમ 369 તો કે મેડિકલ ફિઝિશિયનનું પ્રમાણપત્ર. કલમ 370 તો કે રજિસ્ટ્રારમાં ભૂલો સુધારવી. કલમ 371 નામની નોંધણી કે તેમાં ફેરફાર કરવો. ઓકે, તો અહીંયા એ જે છે એ તમારો જવાબ આવશે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બરોબર, તો કે રજિસ્ટ્રારે જાતે જ શહેરમાં થતા જન્મ મરણની નોંધણી મેળવવાની હોય છે. આ વિધાન સાચું છે. જન્મ મરણની નોંધણી માટે રજિસ્ટ્રાર સામાન્ય ફી કે ચાર્જ વસૂલ કરી શકે છે. આ વિધાન ખોટું છે. બરોબર, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ફરીથી કયું વિધાન ખોટું છે? ભયજનક રોગથી થયેલા મૃત્યુની જાણ 12 કલાકમાં કરવાની હોય છે. આ વિધાન સાચું છે. મૃત્યુની જાણ મૃતકના સૌથી નજીકના સંબંધીઓએ કરવાની હોય છે. આ વિધાન પણ સાચું છે. નામ બદલતી વખતે રજિસ્ટરમાં જૂનું નામ ભૂસીને નવું નામ લખવામાં આવે છે. આ વિધાન ખોટું છે મિત્રો, આપણે હમણાં જ જોઈ ગયા. બરોબર, ચાલો આગળ જોઈએ. બાપ્તિસ્માની વિધિ કરનાર પાદરી પાસેથી નામ અંગેનું પ્રમાણપત્ર મેળવવાની મહત્તમ ફી કેટલી નિર્ધારિત કરવામાં આવે છે? તો કે વધુમાં વધુ ₹1. બી જવાબ આવશે. ઓવરઓલ પ્રકરણ 21 જન્મ મરણની અંદર નીચેમાંથી કઈ જોગવાઈનો સમાવેશ નથી? તેનો સમાવેશ નથી? તો કે સ્મશાન અને કબ્રસ્તાનની નોંધણી કરાવવી. આનો સમાવેશ એમાં થયેલ નથી. ઓકે, ચાલો આગળ જોઈએ. કલમ 372 મુજબ કમિશનર દ્વારા આર્કિટેક્ટ, એન્જિનિયર અથવા પ્લમ્બરને આપવામાં આવતા લાયસન્સની મુદત કેટલી હોય છે? આઈએમપી પ્રશ્ન છે. કેટલી હોય? તો કે 1 વર્ષની હોય છે. રિન્યુ કરી શકાય તેવું, મતલબ કે 1 વર્ષ પછી ફરીથી તમે રિન્યુ કરાવી શકો છો. રહેઠાણ કે ઉપયોગમાં લેવાતી ઇમારતના કેટલા ફૂટની અંદર 4 હાઇડ્રેટ વેટની વધુ માત્રામાં કોટનનો સંગ્રહ લાયસન્સ વગર કરી શકાતો નથી? તો કે 15 ફૂટ. બી જવાબ આવશે.
ચાલો આગળ વિધાન તપાસવાના છે. લાયસન્સ પ્રાપ્ત પ્લમ્બરો દ્વારા કરવામાં આવતા કામ માટેની ફી અને ચાર્જ કમિશનર જાતે નક્કી કરે છે. વિધાન સાચું કે ખોટું? તો કે ખોટું. બરોબર. જો કમિશનર આર્કિટેક્ટ કે પ્લમ્બરનું લાયસન્સ નામંજૂર કરે તો અરજદારની વિનંતી પર તેમને તે નામંજૂરીના કારણો મફતમાં લેખિતમાં આપવા પડે છે. આ વિધાન સાચું છે. તો અહીંયા માત્ર બીજું વિધાન જે છે એ સાચું રહેશે. ચાલો આગળ જોડકા જોડવાના છે. પહેલું જોડકું છે ખાનગી બજાર માટે લાયસન્સ. ખાનગી બજાર માટે લાયસન્સ શેમાં છે ભાઈ? તો કે 378 માં છે. ડેરી પ્રોડક્ટ્સ માટે લાયસન્સ તો કે 383 માં છે. અને ફેરિયાઓ માટે લાયસન્સ 384 માં છે. તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. કયું વિધાન ખોટું છે 386 મુજબ? તો કે લાયસન્સ છેતરપિંડીથી મેળવ્યું હોય તો કમિશનર તેને ગમે ત્યારે રદ કરી શકે છે. આ વિધાન સાચું છે. લાયસન્સ રિન્યુ કરાવવા માટેની અરજી કમિશનરને સંબોધીને કરવાની હોય છે. આ પણ સાચું છે. કોર્પોરેશન લાયસન્સ માટેની ફી સ્વીકારી લે એટલે અરજદારને કાયદેસર રીતે લાયસન્સ મળી ગયું તેમ કહેવાય. આ વિધાન ખોટું છે મિત્રો. ઓકે, તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. ચાલો ફરીથી વિધાન તપાસવાના છે. પહેલું વિધાન છે ખાનગી બજારના માલિકે ભાડું કે સ્ટોલ ચાર્જ ખરીદદારની લેખિત પહોંચ આપવી ફરજિયાત છે, અન્યથા લાયસન્સ રદ થઈ શકે છે. આ વિધાન સાચું છે. કમિશનર કોઈ તહેવાર કે ખાસ પ્રસંગ નિમિત્તે બજાર સિવાય અન્ય સ્થળે પ્રાણીની કતલ માટે લેખિત પરવાનગી આપી શકે છે. આ વિધાન પણ સાચું છે. તો અહીંયા બંને વિધાનો સાચા છે. સી જવાબ આવશે. ચાલો જો કોઈ જોખમી કે ઉપદ્રવકારક વ્યવસાય તાત્કાલિક અટકાવવો જરૂરી હોય તો કમિશનર કઈ કલમ હેઠળ સત્તાનો ઉપયોગ કરીને તાત્કાલિક બંધ કરાવી શકે છે? કયો આવશે? કલમ 376A. બજારની બહાર શેરડીનો રસ, કુલ્ફી, કાપેલા ફળો કે રાંધેલો ખોરાક વેચવા માટે કમિશનરનું લાયસન્સ જરૂરી છે. આ જોગવાઈ કઈ કલમમાં છે? તો કે કલમ 381 માં છે. બી જવાબ આવશે. કાયદેસર રીતે ચાલી આવતા જૂના ખાનગી બજારને ખુલ્લું રાખવા માટે કાયદો અમલમાં આવ્યાના કેટલા મહિનાની અંદર લાયસન્સ માટે અરજી કરાવવી પડે છે જેથી લાયસન્સનો ઇનકાર ન થાય? તો કે 2 મહિનાની અંદર. બી જવાબ આવે. કલમ 380 મુજબ ચામડી કાઢવાના હેતુથી પશુઓની કતલ મ્યુનિસિપલ કતલખાનાના બહાર કરવી હોય તો કોની લેખિત પરવાનગી જોઈએ? કોની? તો કે કમિશનરની લેખિત પરવાનગી જોઈએ. કયું વિધાન ખોટું છે? આર્કિટેક્ટ કે પ્લમ્બર પાસે પેટા નિયમ મુજબની લાયકાત ન હોય તો લાયસન્સ નામંજૂર થઈ શકે છે. તો આ વિધાન સાચું છે. સર્વેયરો માટે માર્ગદર્શક આદેશો કમિશનર સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી બહાર પાડે છે. આ વિધાન પણ સાચું છે. મ્યુનિસિપલ બજારમાં લાયસન્સ વગર માલ વેચનારને મ્યુનિસિપલ અધિકારી તાત્કાલિક બહાર કાઢી શકે છે. આ વિધાન પણ સાચું છે. કાપડ કે શણ વણવાની મોટી ફેક્ટરીઓને લાયસન્સના નિયમોમાંથી માત્ર મેયર જ મુક્તિ આપી શકે છે. આ વિધાન ખોટું છે. તો અહીંયા ડી જવાબ તમારો સાચો આવે. વિધાન તપાસવાના છે.
ઘોડા કે પશુઓને ભાડે આપવાના હેતુથી રાખવા માટે લાયસન્સ લેવું ફરજિયાત છે. તો આ વિધાન સાચું છે. પ્રાણીઓની પેદાશના વેચાણ માટે તેમને પરિસરમાં રાખવાના હોય તો લાયસન્સની જરૂર નથી. આ વિધાન ખોટું છે. તો અહીંયા માત્ર એક વિધાન સાચું આવશે. ચાલો જોડકા જોડવાના છે. ખાટકીનો વેપાર તો કે કલમ 382. જાહેર માર્ગ પર હસ્તકલા કૌશલ્યનો ઉપયોગ તો કે કલમ 385. અને ડેરીમેનનો વેપાર તો કે કલમ 383. ઓકે, અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ, જ્યાં સુધી વિપરીત સાબિત ન થાય ત્યાં સુધી જોખમી વ્યવસાય ચાલતો હોય તેવા પરિસરના કોને તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે તેમ કાયદાકીય રીતે માની લેવામાં આવે છે. તો કે માલિક અથવા તો કબજેદારને એ જવાબ આવશે. નીચેનામાંથી કોને કલમ 372 હેઠળ લાયસન્સ આપવામાં આવતું નથી? તો કે સફાઈ કામદારને લાયસન્સ આપવામાં આવતું નથી. ઓકે, ચાલો વિધાન તપાસવાના છે. કલમ 386 મુજબ જ્યારે લાયસન્સની મુદત પૂરી થઈ જાય ત્યારે તે વ્યક્તિ લાયસન્સ વિનાની ગણાય છે. વિધાન સાચું કે ખોટું? આ વિધાન સાચું છે. પરંતુ જો મુદત પૂરી થતા પહેલા રિન્યુઅલ માટે અરજી કરી દીધી હોય તો નવો આદેશ ન આવે ત્યાં સુધી લાયસન્સ ચાલુ જ રહેશે તેમ ગણી શકાય છે. તો આ વિધાન પણ સાચું છે. તો બંને વિધાનો સાચા હોવાથી સી જવાબ આવશે. ચાલો આગળ જોડકા જોડવાના છે. પ્લમ્બરની ફી નક્કી કરવી કોણ નક્કી કરશે? તો કે સ્ટેન્ડિંગ કમિટી. આર્કિટેક્ટને લાયસન્સ આપવું કોણ આપશે? તો કે કમિશનર આપશે. મિલો ફેક્ટરીઓને મુક્તિ આપવી કોણ આપશે? તો કે કમિશનર આપશે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી. ઓકે, અને સામાન્ય લાયસન્સ ફીનો દર નક્કી કરવો કોણ કરશે? તો કે કમિશનર કોર્પોરેશનની મંજૂરીથી કરશે. ઓકે, તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. ચાલો કલમ 373 મુજબ સર્વેયરો, પ્લમ્બરો વગેરેના માર્ગદર્શન માટેના આદેશોની નકલ ક્યાં વેચાણ નિરીક્ષણ માટે રાખવામાં આવે છે? ક્યાં આવશે? તો કે મ્યુનિસિપલ હેડ ઓફિસ ખાતે. ઓકે, ચલો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બિનઅધિકૃત ખાનગી બજારમાં માલ વેચવા પર પ્રતિબંધ છે. આ વિધાન સાચું છે. ફેરિયા તરીકે રસ્તા પર સામાન્ય વેચવા લાયસન્સની જરૂર છે. આ વિધાન પણ સાચું છે. જોખમી વેપાર ચલાવતી વ્યક્તિની સાથે તેનો એજન્ટ કે ક્લાર્ક પણ કાયદા મુજબ જવાબદાર ગણાય છે. આ વિધાન પણ સાચું છે. પ્લમ્બર ગમે તેટલી ખરાબ સામગ્રી વાપરે તો પણ તેનું લાયસન્સ સુરક્ષિત રહે છે. આ વિધાન ખોટું છે. ડી જવાબ આવશે. શહેરની અંદર ખાલી જગ્યાનો વેપાર કે કામગીરી ચલાવવા માટે લાયસન્સ ફરજિયાત છે. તો કે કેરિયર ઘોડાની નાળ જડનાર. બરોબર, તો એ જવાબ આવશે. ફરીથી વિધાન તપાસવાના છે. કોઈ પણ લાયસન્સ કે પરવાનગી આપવામાં આવે ત્યારે તેની મુદત, શરતો અને રિન્યુ કરવાની તારીખ સ્પષ્ટ લખેલી હોવી જોઈએ. વિધાન સાચું કે ખોટું? સાચું વિધાન છે. બરોબર, જો શરતોનો ભંગ થાય તો કમિશનર લાયસન્સને સસ્પેન્ડ કરી શકે છે. આ વિધાન પણ સાચું છે. તો અહીંયા બંનેના વિધાનો સાચા છે. સી જવાબ આવશે. જો કમિશનરે ખાનગી બજારનું લાયસન્સ રદ કર્યું હોય તો તેની નોટિસ ક્યાં લગાવવી પડે? તો જ્યાં બજાર ભરાતું હોય તે ઇમારત કે જગ્યા ઉપર લગાવવી પડે. બી જવાબ આવશે.
કલમ 381 મુજબ કમિશનરની પરવાનગી વગર મ્યુનિસિપલ કે ખાનગી બજાર સિવાય કઈ વસ્તુ વેચી શકાતી નથી? તો કે 4 પગવાળું પ્રાણી કે માછલી વેચી શકાતી નથી. સી જવાબ આવશે. કમિશનર કયા સમયે લાયસન્સ ધરાવતા પરિસરનું નિરીક્ષણ કરી શકે છે? કોઈ પણ સમયે, દિવસે કે રાત્રે. બી જવાબ આવશે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કલમ 372 મુજબ. તો કે આર્કિટેક્ટ લાયસન્સ માટેની અરજી યોગ્ય લાયકાત હોય તો સામાન્ય રીતે રદ થતી નથી. આ વિધાન સાચું છે. માત્ર અસમર્થતા કે ગેરવર્તણૂકના આધારે જ લાયસન્સ નામંજૂર થઈ શકે છે. તો આ વિધાન પણ સાચું છે. જો કોઈ પાસે અનુભવ ન હોય પણ પૈસા હોય તો પણ લાયસન્સ મળી જાય છે. આ વિધાન ખોટું છે મિત્રો. અહીંયા સી જવાબ તમારો સાચો આવે. જાહેર જનતાને સેવાઓ અને સગવડ પ્રદાન કરવાના હેતુથી જાહેર રસ્તા પર કમાણી કરવા માટે કઈ કલમ મુજબ લાયસન્સ જરૂરી છે? તો કે કલમ 385 મુજબ લાયસન્સ જરૂરી છે. જોડકા જોડવાના છે. કલમ 376A તો કે જોખમી ઉપયોગ અટકાવવાની સત્તા. કલમ 379 તો કે બિન અધિકૃત ખાનગી બજારમાં વેચાણ પર પ્રતિબંધ. કલમ 381 બજાર બહાર ખાદ્ય પદાર્થોનું વેચાણ. બરોબર, તો એ જવાબ આવશે. જો કોઈ વ્યક્તિએ છેતરપિંડીથી લાયસન્સ મેળવ્યું હોય તો કલમ 386(3) મુજબ કમિશનર શું પગલાં લઈ શકે? તો કે લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરી શકે છે. બી જવાબ આવે. વિધાનો જોવાના છે. મ્યુનિસિપલ બજારમાં લાયસન્સ વિના વેચાણ કરવા પર પ્રતિબંધ કલમ 377 માં દર્શાવેલ છે. ચાલો, વિધાન સાચું છે. યસ, સાચું છે. લાયસન્સ માટેની દરેક અરજી મેયરને સંબોધીને કરવાની હોય તો આ વિધાન ખોટું છે. તો અહીંયા માત્ર એક વિધાન સાચું છે. એ જવાબ આવે. સામાન્ય લાયસન્સ માટે પરમિટ માટે ફીના દરો કોની મંજૂરીથી નક્કી કરવામાં આવે છે? કલમ 386(2) તો કે કોર્પોરેશનની મંજૂરીથી નક્કી કરવામાં આવે છે. તો નિત્યમ લાઈવ સાથે તમે જોડાયેલા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે જોડાયેલા રહેજો. આગળ આપણે નવા વિડીયો તમારા માટે લાવતા રહીશું. ઓકે, થેન્ક યુ સો મચ. એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચાલો, થેન્ક યુ.